પૂર્વ મેયરશ્રીનું બાંધકામ થઈ ગયું છે કે નથી થયું, પહેલા કેટલું હતું, અત્યારે કેટલું થયું છે, એ અમે તપાસ માટેની જાણ કરી છે અમારા સંબંધિત અધિકારીઓને. ટીપી શાખા ફૂલ સ્પીડમાં હાલતી હોત તો આપણે મેગા સિટી થઈ ગયા હોત. એની એક નિશ્ચિત નહીં, એવું આખું વાક્ય પૂરું કરવા દો. નિશ્ચિત જે કોઈ કાર્ય છે એવું નથી કે ટીપી શાખા એક જ અરજી પેન્ડિંગ હોય છે, ઘણી બધી હોય છે. આપને કે બાકીના લોકોને પૂર્વ મેયર છે એટલે જિજ્ઞાસા વૃત્તિ વધારે હોય, પણ ટીપી શાખા નિયતમાં એની સ્પીડમાં કામ કરતી હોય છે. અમે કોઈ પણ વિગત મગાવતા હોય છે તો રૂટીનમાં 3 દિવસનો સમય આપતા હોઈએ. 22 દિવસ થશે લગભગ અમને આવ્યાને. 22 દિવસમાં બાંધકામ ચાલુ થયું હોય તો સારી વાત છે, અમે એની તપાસ કરાવીશું. 22 દિવસ પહેલા પણ થયું હોય, બુલડોઝર ગેરકાયદેસર બાંધકામ સાબિત થાય તો ચોક્કસ ફરશે જ. સાબિત થાય એટલે ફરશે જ. મારી દ્રષ્ટિએ આ વિધાનમાં સવાલનો જવાબ અને સવાલ બંને આવી ગયા. આપ માહિતી આપજો, લેખિતમાં આપો. એટલે જે પ્રક્રિયાગત છે 260 એક પછી એના પછી હિયરિંગ અને એના પછી 262 ની ફાઇનલ નોટિસ, આ પ્રક્રિયા છે એ બધાને ખ્યાલ છે. અને કોઈ નેતા વિશેષ નથી અને કોઈ માણસ ઉપર દ્વેષ નથી. કલેક્ટરનો હુકમ થયો એ કોર્પોરેશને નથી જોવાનું. આપ અમને અમારા કાર્યકાળ દરમિયાનના પ્રશ્નો પૂછો તો હું વધારે સચોટતાથી જવાબ આપી શકું. ફરી કહું છું કે ગેરકાયદેસર હશે તો કાર્યવાહી થશે. આમાં આપના દરેક સવાલનો જવાબ અને જવાબનો સવાલ આવી જાય છે. આવો, અમે તો આપણે રોજ મળતા જ હોઈએ. કાલ સુધીમાં જ આવી જાવ છો એટલે સોમવારે ફરી પાછા આપણે મળી શકીએ.